નમસ્કાર, સ્પેશિયલ રિપોર્ટમાં સ્વાગત છે આપનું. આપની સાથે હું છું પ્રિયંકા. ચીન અને પાકિસ્તાનનો મુકાબલો કરવા માટે ભારતે સમર પ્લાન હેઠળ કામ કરવાનું શરૂ કરી દીધું છે. બિકાનેરની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં દુશ્મનોને ધૂળ ચાટતા કરવા માટે યુદ્ધની તૈયારીઓમાં વ્યસ્ત છે. ખાસ વાત એ છે કે રણ પ્રદેશની આ તપતી રણભૂમિ પર ભારતીય સેનાની શાન બનાતા T-90 ટેન્ક પણ યુદ્ધાભ્યાસ કરી રહ્યા છે. અમે બિકાનેરમાં ભારતની આ તૈયારીઓને કવર કરી અને આ યુદ્ધાભ્યાસને જાણવાનો પ્રયાસ કર્યો, કેમ કે ચીન અને પાકિસ્તાનની આ યુદ્ધાભ્યાસથી ઊંઘ હરામ થઈ ગઈ છે. કેવું છે ભારતનું અગ્નિ કવચ, જોઈએ આ સ્પેશિયલ રિપોર્ટમાં. રાજસ્થાનના બીકાનેરમાં તાપ વધી રહ્યો છે. સૂરજ આગ ઓકી રહ્યો છે. તાપમાન વધી રહ્યું છે. પાકિસ્તાનની સરહદ નજીક આ વિસ્તારમાં ચારે બાજુ સન્નાટો છે. પણ ત્યારે જ સન્નાટાને ચીરતો એક અવાજ આવે છે. દુશ્મનના નાપાક મનસૂબાઓએ દારૂગોળાથી ફૂરચા કરવાનું દમખમ રાખનાર ભારે હથિયાર એટલે ટેન્કોનો ગડગડાટ સંભળાય છે. આ કોઈ સામાન્ય ટેન્ક નથી. આ દુશ્મનોનો કાળ T-90 ભીષ્મ ટેન્ક છે. આ દુશ્મનને ભીષણ નુકસાન પહોંચાડવાની સાથે તેના ષડયંત્રોને પણ ધૂળ ચાટતા કરે છે. .78 મીટર પહોળાઈ, 2.20 મીટર ઊંચાઈ, 9.53 મીટર લંબાઈ. આ ભારે T-90 ટેન્ક બીકાનેરની મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં યુદ્ધાભ્યાસ કરી રહી છે. ડીઝલ એન્જિનથી ચાલનારી 46 ટન વજનની T-90 ભીષ્મ રેતી પર રફતાર સાથે આગળ વધી રહી છે. પણ આ યુદ્ધાભ્યાસ કેટલીય રીતે ખાસ છે. આ યુદ્ધાભ્યાસથી ચીન અને પાકિસ્તાનનો મુકાબલો કરવાની તૈયારીઓની કસોટી થઈ રહી છે. પૂર્વ લદ્દાખના ઠંડા વાતાવરણથી લઈ રણ પ્રદેશના ગરમ વિસ્તારમાં T-90ની તાકાતનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. T-90 ટેન્ક રેજિમેન્ટ રિયલ ટાઈમ વોરની તૈયારી કરી રહ્યું છે. જ્યારે આવનારા દિવસોમાં આ વિસ્તારોમાં સૈનિકો બદલવાનું કામ શરૂ થશે, તે રીતે T-90 ટેન્કોની ફાયર પાવર પ્રેક્ટિસ સચોટ અને મારક હોય તે ખૂબ જરૂરી છે. एक साल पहले ही जिस तरीके से चीन ने अपना अग्रेशन लद्दाख में दिखाया, उसके बाद से भारतीय सेना ने अपने टैंकों को उस हाई ऑल्टीट्यूड में तैनात कर दिया. ये वही T-90 टैंक है जो कि इस वक्त लद्दाख में भी तैनात है. हालांकि दोनों देशों के बीच में बातचीत जरूर जारी है, लेकिन तनाव कम है, लेकिन हालात अभी भी वैसे के वैसे बने हुए हैं. और यकीन मानिए, भारतीय सेना इन सब चुनौतियों से निपटने के लिए 12 महीने तैयार रहती है. और यही वजह है कि कम समय में इस तरीके के T-90 टैंक्स को लद्दाख में भेजा गया और उसके बाद से चीन की आवाज निकलनी बंद हो गई. ગરમ રેતી પર તેજ રફતાર સાથે આગળ વધતી T-90 ટેન્કોનો ચીનને સારો અનુભવ છે. લદ્દાખમાં લોહી થીજવી નાખતી ઠંડીમાં T-90 ભીષ્મ ટેન્કોએ ચીનના ડર્ટી પ્લાનને બરબાદ કરી નાખ્યો હતો. જમીનના ભૂખ્યા ચીનને તે વાતનો સ્વપ્ને ખ્યાલ નહીં હોય કે ભારતીય સેના ઓછા સમયમાં મોટી સંખ્યામાં આ ભારે ટેન્કોને લદ્દાખમાં તૈનાત કરી દેશે. પણ આ કંઈક આ અંદાજમાં T-90 ભીષ્મ ટેન્કોને પૂર્વ લદ્દાખમાં તૈનાત કરવામાં આવ્યા. કંઈક આ અંદાજમાં ભારતની આ ખતરનાક ટેન્કોએ ગોળા વરસાવ્યા અને ચીનના ષડયંત્રો પર પાણી ફેરવી દીધું. T-90, जिसे भीषम टैंक भी कहा जाता है, ये दुनिया के सबसे खतरनाक और आधुनिक टैंक्स में एक है. भारत की सेना में
जब इसका आज राजस्थान में युद्धाभ्यास किया जा रहा है तो इससे पाकिस्तान और चीन दोनों के दिल की धड़कनें तेज हो रही हैं, क्योंकि इसने दिखाया अपना जलवा लद्दाख में, इसने दिखाता अपना जलवा राजस्थान में, ये दिखाती अपनी ताकत पंजाब में, हर तरह के क्षेत्र में ये फायर करने के लिए सक्षम है। ટેન્કોમાંથી દારૂગોળો ફેંકવો અને સચોટ નિશાન સાધવું કોઈ કળાથી ઓછું નથી. જેટલો અભ્યાસ કરવામાં આવે તેટલી આ કળા નિખરે છે. માટે જ T-90 ટેન્કોના ફાયર પાવરને સમયે સમયે આ રીતે ટેસ્ટ કરવામાં આવે છે. રિયલ ટાઈમ વોરની તૈયારીઓની આ રીતે જ કસોટી થાય છે. હવે તમને બતાવીએ કે કેવી રીતે બીકાનેર મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં T-90 એક ડેમો ટેન્કના રૂપમાં રાખવામાં આવેલા પોતાના ટાર્ગેટને તબાહ કરે છે. ઓપરેશન પર નીકળેલી આ 6 ટેન્ક કમાન્ડરોને ટાર્ગેટની જાણકારી મળી ચૂકી છે. આમ તો ટેન્કની મારક ક્ષમતા 5 કિલોમીટર છે, પણ સચોટ નિશાના માટે તેમને આગળ દુશ્મનની ટેન્ક પાસે જવું પડશે. આ ટેન્ક યુદ્ધ માટે અલગ અલગ દિશાથી દુશ્મનને ઘેરવા નીકળી પડી. ધૂળ ઉડાડતી આ ટેન્ક પોતાના ટાર્ગેટને ધૂળ ચાટતા કરવા નજીક જઈ પહોંચી અને પછી શરૂ કરી ટેકનિકલ લડાઈ. પહેલા સામેથી ગયેલી 3 ટેન્કે ટાર્ગેટને એંગેજ કરી, પછી ફાયર કર્યું અને ટેન્ક બેટલ માટે આ જ રફતારથી પાછળ ફરી. દુશ્મન જ્યારે આ 3 ટેન્કોને ઘેરવા માટે આગળ વધ્યા તો બીજી તરફથી રેતના ઢગલાની આડમાં દુશ્મનની ટેન્ક પર 3 ટેન્કોએ નિશાન સાધી રહ્યા હતા. જેવા તે ફાયરિંગની રેન્જમાં આવ્યા તો ટેન્કોએ તેમને એક એક કરીને નિશાન બનાવવાનું શરૂ કર્યું. આમ તો ટેન્કની મૂવમેન્ટ હંમેશા રાતના જ થાય છે, જેથી દુશ્મનને મૂવમેન્ટની ખબર ન પડે. આ જ કારણ છે કે લડાઈ પણ મોટાભાગે રાતના સમયે જ લડવામાં આવે છે. પણ સમયાંતરે નવી ટેકનોલોજીથી T-90 ટેન્કોને અપગ્રેડ કરવામાં આવે છે. તો જુઓ કેવી રીતે આ ટેન્કમાંથી રાત્રે દારૂગોળો છોડવામાં આવ્યો. भारतीय सेना के T-90 टैंक इस वक्त दिन और रात लगातार फायरिंग की प्रैक्टिस कर रहे हैं और उसके पीछे की वजह है कि जिस तरीके से LAC के ऊपर हालात बने हुए हैं, भारतीय सेना के T-90 टैंक्स जो हैं वो पूरी तरीके से उन सब इलाकों में तैनात हुए हैं. हालांकि अभी डिसंगेजमेंट जरूर हुआ है, लेकिन इनकी तैनाती अभी भी वहां जारी है. और जिस तरीके से फायर पावर इस टैंक का है, चीन उसको भली भांति जानता है और भारत भी किसी तरीके की कोई कोर कसर नहीं छोड़ना चाहता. इसीलिए अपने आप को हर मौसम के लिए तैयार रखता है. 50 डिग्री के तापमान में जब गर्मी होती है राजस्थान में, तब भी ये बहुत बेहतरीन फायर करते हैं. और जब इनको तैनात किया जाता है -50 डिग्री में, तब भी ये किसी मारक क्षमता जो है उसमें कभी कम नहीं होती. लगातार ये उस जगह पे तैनात है. हालांकि अभी तक फायरिंग का मौका इनको नहीं मिला है, लेकिन उम्मीद यही की जा रही है कि भारतीय सेना हर तरीके के हालात से निपटने के लिए अपने आप को पहले से ही तैयार करके बैठी है. આમ તો ટેન્ક જ્યારે પોતાના મિશન પર નીકળે છે તો દુશ્મનને જમીનદોસ્ત કર્યા બાદ જ પાછા ફરે છે, પણ તેમની દેખભાળ સૌથી જરૂરી છે. હંમેશા આગામી યુદ્ધ માટે તૈયાર રહેવાનું હોય છે. લદ્દાખમાં ઠંડા વાતાવરણમાં ટેન્કોને 24 કલાક ફાયર માટે તૈયાર રાખવી કોઈ પડકારથી ઓછું નથી હોતું. પણ સેના આ રીતે જ યુદ્ધાભ્યાસ કરે છે, પછી તે દિવસ હોય કે રાત. હવે તમને T-90 ટેન્કની તે ખાસિયતો બતાવીએ જેનાથી ચીન અને પાકિસ્તાન જેવા દુશ્મનો પણ થર ધ્રુજે છે. T-90 ટેન્કમાં 125 મિલીલીટર પહોળી સ્મૂથ બોર ટેન્ક ગન હોય છે. આ ગનથી કેટલાય પ્રકારના દારૂગોળા અને મિસાઇલો છોડી શકાય છે. આ ટેન્કથી એક રાઉન્ડમાં 7 મિસાઇલ છોડી શકાય છે. મિસાઇલ ઓટોમેટિક લોડ થાય છે, એટલે એકવાર નિશાન લગાવ્યા બાદ ફરીવાર રોકેટ અને મિસાઇલ ઓટોમેટિક લોડ થઈ જાય છે. આ ટેન્ક એન્ટી ગાઇડેડ મિસાઇલ પણ છોડી શકે છે.
જેનાથી 100 મીટરથી લઈને 4000 મીટરની રેન્જમાં નિશાન લગાવી શકાય છે. T-90 ટેન્કને એવી રીતે તૈયાર કરવામાં આવી છે કે તે 2 કિલોમીટર સુધીની રેન્જમાં હેલિકોપ્ટરને પણ ધ્વસ્ત કરી શકે છે. ટેન્કમાં એક થર્મલ ઇમેજર પણ હોય છે. થર્મલ ઇમેજરથી દિવસ અને રાત્રે 6 કિલોમીટર સુધી છુપાયેલા દુશ્મનને પણ જોઈ શકાય છે. T-90 ભીષ્મ ટેન્કો મેદાની વિસ્તારો, રણ પ્રદેશ, દલદલવાળી જમીન અને પાણીની અંદર પણ ચલાવી શકાય છે. 5 મીટર ઊંડા પાણીમાં આ કામ કરી શકે છે. દુશ્મનથી બચવા માટે ટેન્કમાં કેક્ટસ K6 એક્સપ્લોઝિવ રિએક્ટિવ આર્મર લાગ્યા હોય છે. આ આર્મરનું કામ ટેન્કને દુશ્મનના હુમલાથી બચાવવાનું છે. તમે ટેન્કને બુલેટપ્રૂફ જેકેટ પણ કહી શકો છો. આ આર્મર પર જ્યારે ગોળી અને રોકેટ લાગે છે તો તે વિસ્ફોટને બહારની તરફ ધકેલી દે છે, જેથી ટેન્કને નુકસાન થતું નથી. પણ યુદ્ધાભ્યાસ કે પછી યુદ્ધ પછી T-90ની બેરલને સાફ કરવી જરૂરી છે. પછી ટેન્ક 50 ડિગ્રી તાપમાનમાં હોય કે પછી -50 ડિગ્રી તાપમાનમાં. ભારતીય સેનાની ટેન્ક રેજિમેન્ટ સામે ચીન લાચાર છે. પાકિસ્તાન તો દૂર દૂર સુધી નજરે નથી પડતું. પાકિસ્તાન તો પોતાની 200 ટેન્કોને ભારતીય ફાયર પાવરના મારથી બચાવવા માટે યુક્રેનથી આર્મર્ડ પ્રોટેક્શન સિસ્ટમ ખરીદી રહ્યું છે, જ્યારે ભારત વિરુદ્ધ ઉપયોગ માટે ચીન પાકિસ્તાનને નવી ટેન્કો આપી રહ્યું છે. હાલમાં જ પાકિસ્તાનની સેનાના કેટલાક અધિકારીઓએ ચીનનો પ્રવાસ કર્યો, જેમનો ઉદ્દેશ્ય હતો VT-4 ટેન્કનું પ્રી શિપમેન્ટ ઇન્સ્પેક્શન કરવું. ચીન અને પાકિસ્તાનના નાપાક ગઠબંધનને જડબાતોડ જવાબ આપવા માટે ભારતીય સેનાની T-90 અને T-76 ટેન્ક જ પૂરતી છે. ઉપરથી સ્વદેશી અને નવી ટેકનોલોજીથી સજ્જ મેન બેટલ ટેન્ક અર્જુન પણ ભારતીય સેનામાં છે, જેથી દુશ્મનોની ઊંઘ હરામ થઈ ગઈ છે. એમાં કોઈ બેમત નથી કે T-90 ટેન્કથી દુશ્મન ધ્રુજે છે, પરંતુ ભારતની આર્ટિલરી રેજિમેન્ટ પણ ઓછી શક્તિશાળી નથી. બિકાનેરમાં ભારતની આર્ટિલરી રેજિમેન્ટે યુદ્ધની પ્રેક્ટિસ કરવાની સાથે પોતાની તાકાતનું પ્રદર્શન કર્યું. 130 mm મીડિયમ અને 105 સ્પીડ ગને સતત ફાયરિંગ કરીને સાબિત કરી દીધું કે ચીન અને પાકિસ્તાનના કોઈ ષડયંત્રો જો તે રચે છે તો તેનું પરિણામ શું હોઈ શકે છે. 5, 0, 4, 8, 9, અત્યારે LAC અને LOC પર ભારતીય તોપોએ મોરચો સંભાળ્યો છે. દુશ્મન જો કોઈ નાની અમથી ભૂલ પણ કરશે તો તેને જડબાતોડ જવાબ મળશે. ભારતીય સેનાના સમર પ્લાન હેઠળ સેનાની ટુકડી નિશાન લગાવવાની પ્રેક્ટિસ કરી રહી છે. રાજસ્થાનનું મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ આ ફાયરિંગના અવાજોથી ગૂંજી રહ્યો છે. આ રેન્જમાં હાલ 2 ગન છે. તેમાં એક 130 mm મીડિયમ અને 105 ફિલ્ડ ગન પોતાની મારક ક્ષમતાને ધાર આપવામાં જોતરાઈ છે. બંને ગન જૂની છે, છતાં આજે પણ તેનો વાર એકદમ ઘાતક છે. ન્યૂઝ 18ના કેમેરામાં બિકાનેરમાં ચાલી રહેલી ભારતીય ફાયરિંગ રેન્જની તસવીરો જુઓ. રણ પ્રદેશના ગરમ હવામાનમાં મોટા મેદાનમાં દોડતી 130 mmની મીડિયમ ગન એવી જ રીતે પોઝિશન લઈ રહી છે જેવી રીતે યુદ્ધના મેદાનમાં લેવામાં આવે છે. પહેલા સેનાનો એક ટ્રક વિસ્તારનું નિરીક્ષણ કરે છે, પછી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર તૈયારી કરે છે. તે સાથે જ બેટરી કમાન્ડરે બધી ગનોની તૈયારીને લઈ પોતાના સૈનિકોને નિર્દેશ જાહેર કર્યા. તે પછી સંભળાઈ આ મારક હથિયારની દસ્તક. તેજ રફતાર અને ધૂળની ડમરીઓ ઉડાડતી 130 mmની ગને પોતપોતાની પોઝિશન લેવાની શરૂ કરી દીધી.
न्यूज़ 18 इंडिया आपको दिखा रहा है भारतीय सेना का समर प्लान कि आखिर किस तरीके से भारतीय सेना अपने इलाकों में अपनी तैयारियों को लगातार जारी रखती है, चाहे वो ठंड का समय हो, चाहे गर्मियों का समय हो। और यहाँ पे तैनात होने के बाद आप देख सकते हैं कि ये 130 mm गन है। हालांकि ये 50 साल पुरानी गन है, लेकिन इनको अभी फिर से जो है नए तरीके से इसमें बदलाव किए गए हैं और आज की तारीख में ये भारतीय सेना में ऐसे पोजीशन पर तैनात है जिनमें कि लद्दाख में भी है, जम्मू कश्मीर में भी है। और इस तरीके की तैयारी सिर्फ इसलिए है क्योंकि अब जो वहाँ पे तैनाती है उनको आने वाले समय में बदला जा सकता है और ऐसे में फायर पावर को होना बहुत ज़रूरी है। કાર્યવાહીના ભાગરૂપે ગનને જલ્દી ટ્રકથી અલગ કરવામાં આવી અને માત્ર 6 સેકન્ડમાં ફાયરિંગ પોઝિશનમાં તૈનાત કરવામાં આવી. કમાન્ડ અને કંટ્રોલથી સતત દરેક ગનની ફાયરિંગ એંગલની જાણકારી આપવામાં આવી. પછી શરૂ થયું દુશ્મન પર મોત વરસાવવાનું રિહર્સલ. mm મીડિયમ ગનની મારક ક્ષમતા 27 કિલોમીટર. 1 મિનિટમાં 3 થી 4 દારૂગોળા ફેંકી શકે છે. કાશ્મીર LOC પર આ ગન તૈનાત. લદ્દાખમાં ચીનને પાઠ ભણાવવા તૈનાત. LAC और LOC के हालातों को देखते हुए भारतीय सेना के समर प्लान का एक ये हिस्सा है। भारतीय सेना की ये 130 mm गन लगातार यहाँ पे फायरिंग प्रैक्टिस कर रही है और यहाँ से पूरी तरीके से प्रैक्टिस होने के बाद ये उन लोगों को रिप्लेस करेंगे जो कि लंबे समय से LAC या LOC पर तैनात है। और खास बात यह है कि इन गन की मारक क्षमता ज़बरदस्त है। 27 किलोमीटर तक की गोले जो है ये इससे दाग सकता है और 1 मिनट में 3 से 4 गोले जो है इससे दागे जा सकते हैं। तो चीन हो चाहे पाकिस्तान हो, भारतीय सेना की इस तैयारी को देखकर उसको ये बात समझ लेनी चाहिए कि तैयारी भले ही गर्म इलाके में हो रही हो, लेकिन ठंडे इलाके में भी इनकी मारक क्षमता ज़बरदस्त है। આર્ટિલરી ગનને કિંગ ઓફ બેટલફિલ્ડ પણ કહેવામાં આવે છે. ભારતીય કિંગ ઓફ બેટલફિલ્ડ ગને તે સાબિત પણ કર્યું છે. આર્ટિલરી ગને કારગિલમાં પાકિસ્તાનની સેનાને ખદેડી આ કહેવતને સાચી પણ ઠેરવી. હવે LAC પર ચીનને પોતાનો ફાયર બતાવવા માટે ઉત્સુક છે. भारत का